નમસ્કાર મિત્રો, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બાયસેકના માધ્યમથી એટલે કે બાયસેકના સહયોગથી ચાલતા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અન્વયે હું હિતેન્દ્ર મહેતા કે જે આઈટીઆઈ સરખેજ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજમાં કાર્યરત છું, તો અમારી ટીમ વતી આપ સૌ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મિકેનિકલ સેક્ટરમાં સમાવિષ્ટ જુદા જુદા ટ્રેડ આપણે પરિચિત છીએ, જેનાથી દાખલા તરીકે મિકેનિકલ સેક્ટરનો અગત્યનો ટ્રેડ હોય તો તે ફિટર છે કે જેના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ લેસનનો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ. ફિટર, ટર્નર, પ્લમ્બર, શીટ મેટલ, કાર્પેન્ટર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, આ બધા મિકેનિકલ સેક્ટર સાથે સંલગ્ન જુદા જુદા ટ્રેડો છે. સેક્ટર કહીએ તો મિકેનિકલ, પણ તેમાં સમાવિષ્ટ જુદા જુદા ટ્રેડ. ફિટર ટ્રેડની વાત કરીએ મિત્રો, તો ફિટરમાં ફિટમેન્ટ સાથે સંકળાયેલો ફિટિંગ, મેલ અને ફિમેલ ફિટિંગ, મશીનના પાર્ટ્સ બનાવવા, મશીનના પાર્ટ્સ બનાવી એનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન, મશીનિંગ પ્રોસેસથી પ્રોડક્શન કરવું, મેન્યુફેક્ચરિંગ કરવું, એની એસેમ્બલી કરવી એટલે કે જોડવા. તો ફિટરનું ફંક્શન જોઈએ તો ફિટરમાં પણ જુદા જુદા મશીનના પાર્ટ્સ બનાવે છે. ટર્નરની વાત કરીએ તો ટર્નરમાં લેથ મશીનની મદદથી, ફિટરમાં હાથની મદદથી મેન્યુઅલી આપણે પાર્ટ્સ બનાવીએ જુદા જુદા. ટર્નર ટ્રેડમાં લેથ મશીનની મદદથી જુદા જુદા પાર્ટ્સ આપણે બનાવીએ છીએ. આપણને જે ડ્રોઈંગ આપેલું હોય તે ડ્રોઈંગનો સૌપ્રથમ અભ્યાસ કરી ડ્રોઈંગમાં દર્શાવેલ માપ સાઇઝ મુજબ એ ડ્રોઈંગનો અભ્યાસ કરી ડ્રોઈંગમાં દર્શાવેલ માપ સાઇઝ મુજબનો આપણે જોબ તૈયાર કરવાનો છે. તો એ જોબ તૈયાર કરવા માટે વેલ્ડર છે તો વેલ્ડરમાં પણ વેલ્ડિંગને લગતું કામકાજ. એટલે આપણે મિકેનિકલ સેક્ટરની વાત કરીએ તો મિકેનિકલ સેક્ટર માટે કોઈ પણ પ્રોડક્ટ છે, સૌપ્રથમ એનું ડ્રોઈંગ તૈયાર કરવામાં આવે છે. એ ડ્રોઈંગનો અભ્યાસ કરવો, ડ્રોઈંગમાં એની લંબાઈનું માપ, પહોળાઈનું માપ, જાડાઈનું માપ વગેરેનો અભ્યાસ કરી એ માપ આપણે કેટલું બનાવવાનું છે, એમાં માપમાં આપી પડતી છૂટછાટ જો કોઈ ટોલરન્સ આપીએ તો ટોલરન્સને કન્સિડર કરી અને કેટલું માપ બનાવવાનું છે. તો ડ્રોઈંગનો અભ્યાસ કરીશું. ડ્રોઈંગનો અભ્યાસ કર્યા બાદ આપણને જે રો મટીરિયલ આપવામાં આવે છે તે રો મટીરિયલમાં જે તે ડ્રોઈંગમાં દર્શાવેલ જોબ બની શકશે કે નહીં, કારણ કે રો મટીરિયલ જે બનાવેલ જોબ કરતાં થોડુંક ઓવરસાઇઝ હોવું જોઈએ, તો જ આપણે એની પર બાકીની કાર્યક્રિયાઓ કે ઓપરેશન કરી શકીએ છીએ. તો આપણે રો મટીરિયલને ચેક કરીશું. રો મટીરિયલને ચેક કરી લીધા બાદ ઇનિશિયલથી ફાઇનલ જે તે ઓપરેશન કે કાર્યક્રિયાઓ જોબ ઉપર કરવાની હોય એની સિક્વન્સ ઓફ ઓપરેશન આપણે નક્કી કરીશું. પરંતુ તે પહેલાં તેની આપણે માર્કિંગની પ્રક્રિયા કરીશું કે ભાઈ માર્કિંગ કરવું એટલે જોબને આપેલ માપ સાઇઝમાં બનાવવા માટે સૌ પ્રથમ એના માર્કિંગ કરવામાં આવે છે. માર્કિંગ કર્યા બાદ ટેમ્પરરી માર્કિંગ અને પરમેનન્ટ માર્કિંગ. ટેમ્પરરી માર્કિંગ ધારો કે ભીનો ચોક આપણે ઘસી માર્કિંગ મીડિયા તરીકે ઉપયોગ કરી અને આપણે ડિવાઈડરની મદદ મળી, તો એ ટેમ્પરરી માર્કિંગ થયું. પરંતુ ત્યારબાદ એને પરમેનન્ટ કરવા માટે આપણે ડોટ પંચની મદદથી તેની પર લાઇનિંગ કરી. ત્યારબાદ ડોટ પંચની મદદથી એની પર લાઇનિંગ કર્યા બાદ એટલે કે એ પરમેનન્ટ માર્કિંગ કર્યું. અને પરમેનન્ટ માર્કિંગ કરી દીધા બાદ આપણે જેની પર જે ઓપરેશન રિક્વાયર્ડ હોય, જરૂરી હોય, એક્સોઈંગ કરવાનું છે કે ફાઇલિંગ કરવાનું છે કે આપણે ઓપરેશન કરીશું. અને ત્યારબાદ એટલે કે કટિંગ ઓપરેશન, એટલે પહેલાં માર્કિંગ, પછી કટિંગ, અને કટિંગ કર્યા બાદ આપણને જે આપેલ જોબ છે તે ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબની માપ સાઇઝમાં પૂરેપૂરો બનેલો છે કે નહીં, તે માટે આપણે મેઝર કરીશું, એટલે કે મેઝરિંગ ટૂલનો ઉપયોગ કરીશું. તો મિકેનિકલ સેક્ટરમાં પ્રોડક્શન વર્ક હોય, સપોઝ કે માસ પ્રોડક્શન હોય કે જથ્થાબંધ ઉત્પાદન હોય કે તૂટક પ્રોડક્શન હોય કે કોઈ પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ, તો તે માટે મુખ્યત્વે 3 તબક્કા: માર્કિંગ, કટિંગ અને મેઝરિંગ.
તો અમે મિત્રો સિક્વન્સના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ પહેલું આવે છે માર્કિંગ. જો આપણું માર્કિંગ પરફેક્ટ હશે, જો આપણે માર્કિંગ પૂરેપૂરી ચોક્કસતામાં કે એક્યુરેસીમાં કરેલ હશે, રો મટીરિયલ ઉપર જો આપણે માર્કિંગ પૂરેપૂરી એક્યુરેસીમાં અને ચોક્કસતાપૂર્વક કરેલું હશે તો જ એનું કટિંગ બરાબર થશે. કારણ કે કટિંગનો સંદર્ભ આપણને માર્કિંગ ઉપરથી મળે છે કે ભાઈ માર્કિંગ બરાબર હશે. કારણ કે માર્કિંગના સંદર્ભમાં, માર્કિંગને રેફરન્સમાં લઈને જ્યાં જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાં આપણે કટિંગ ક્રિયા કરીશું. અને એ કટિંગ ક્રિયા કરી દીધા બાદ, એટલે કે માર્કિંગની એક્યુરેસી પણ જરૂરી છે, પછી કટિંગની એક્યુરેસી, આપેલ માપ સાઇઝમાં જોબનું આપણે કટિંગ ઓપરેશન કરવાનું, અને કટિંગ કર્યા બાદ આપેલ માપ સાઇઝ પ્રમાણે જોબ બરાબર બનેલો છે કે નહીં તેની ચકાસણી, એટલે કે ઇન્સ્પેક્શન કરવું, નિરીક્ષણ કરવું, તે આપણે મેઝરિંગ ટૂલ્સની મદદથી કરીશું. તો મિત્રો જે આપણે સિક્વન્સ છે કે ભાઈ માર્કિંગ ટૂલ્સ પહેલાં જ, પછી કટિંગ ટૂલ્સ અને પછી મેઝરિંગ ટૂલ્સ. તો આપણે સિક્વન્સના આધારે પણ આપણે તપાસી શકીએ. તો સૌથી પ્રથમ આવે છે માર્કિંગ. તો તમે મિત્રો વિચારી શકો છો કે માર્કિંગ કેટલો અગત્યનો મુદ્દો છે. લાસ્ટ લેસનમાં આપણે હેમર વિશે શીખ્યા. તો મેં હેમર ઇઝ અ સ્ટ્રાઇકિંગ ટૂલ. હેમરને શા માટે સ્ટ્રાઇકિંગ ટૂલ કીધું તેની ચર્ચા કરી. હેમરના પ્રકારો પેનના આધારે વગેરેની ચર્ચા કરી. તો હેમરનો ઉપયોગ શેના માટે છે? હેમર એ માર્કિંગ ટૂલ છે તો કે ના, પણ તો માર્કિંગ કરવામાં સહાયભૂત થાય છે. માર્કિંગ ટૂલમાં સપોઝ કે પંચ વિશે આપણે અભ્યાસ કરી ગયા અગાઉ. તો પંચ છે એ પંચને આપણે હોલ્ડ કરીએ છીએ જે તે જોબ ઉપર. જે ટેમ્પરરી માર્કિંગ છે, ટેમ્પરરી માર્કિંગ કરેલી લાઈનો છે એની ઉપર આપણે પંચને હોલ્ડ કરી અને હેમરની મદદથી આપણે ફટકો મારીએ છીએ, એટલે સ્ટ્રાઇકિંગ કરીએ છીએ. એટલે પંચ તે માર્કિંગ ટૂલ છે પણ હેમર તે સ્ટ્રાઇકિંગ ટૂલ છે. તો કોઈ પણ જોબ ઉપર આપણે જ્યારે માર્કિંગ કરીએ છીએ ત્યારે તે માર્કિંગ કરવા માટે જે તે જોબને ક્યાંક આપણે મૂકવો પડે, કોઈક સપાટી કે કોઈક સરફેસ ઉપર આપણે મૂકવું પડે અને ત્યારબાદ આપણે એનું માર્કિંગ કરીએ છીએ. આડી લાઇનનું છે કે ઊભી લાઇનનું છે કે ત્રાસી લાઇનનું છે, જે પણ ડ્રોઈંગમાં આપણે દર્શાવેલ હોય, ડ્રોઈંગ જે પ્રમાણેનું આપેલું હોય તે પ્રમાણેનો તે આકારમાં જોબ બનાવવા માટે આપણે માર્કિંગ કરીએ છીએ. તો આ જે માર્કિંગ છે એ માર્કિંગ માટે કોઈક સપાટી કે કોઈક સંદર્ભ સપાટી, જેને કહેવાય કે રેફરન્સ સરફેસ કે રેફરન્સ પોઈન્ટ હોવો જરૂરી છે. સપોઝ કે કોઈ જોબ છે આપણે ડ્રોઈંગ પ્રમાણે બનાવવાનો છે, ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબની માપ સાઇઝમાં આપણે જોબ બનાવવાનો છે. હવે એ જોબનું આપણે જમીન ઉપર કે સાદા કોઈ પણ પ્રકારના લેવલ ઉપર ખરબચડી સપાટી ઉપર આપણે એનું માર્કિંગ કરીએ અને એ માર્કિંગ કરી લીધા બાદ આપણે કટિંગ કરીએ તો તમે સમજી શકો છો મિત્રો કે જે સપાટી છે, જે સપાટી ઉપર તમે માર્કિંગ કર્યું, જોબને રાખ્યું, એ સપાટી જ પોતે અનઇવન છે, એટલે કે હાઈ સ્પોટ ધરાવે છે, ખાડા ટેકરા ધરાવે છે, હિલ્સ ધરાવે છે, ટેપર સપાટી છે, પૂરેપૂરી ફ્લેટ નથી. તો એ જો સપાટી ફ્લેટ નહીં હોય તો તમારો જોબનું જે માર્કિંગ છે એ પણ તમારી માર્કિંગની એક્યુરેસી અંદર જળવાશે નહીં. અને આ માર્કિંગની એક્યુરેસી નહીં હોય, તમે માર્કિંગ કરી લીધું તો માર્કિંગના આધારે માર્કિંગના રેફરન્સથી તમે કટિંગ કરવાના અને કટિંગ કર્યા બાદ તેનું મેઝર કરવાના. તો તમે મિત્રો આપણું ઇનિશિયલ સ્ટેજ જે છે માર્કિંગનું, તેમાં જ આપણે ભૂલ કરેલી છે કે ભાઈ માર્કિંગ, જે જોબનું માર્કિંગ કરવા માટે જે સંદર્ભ સપાટી એકદમ સમતલ જોઈએ, કે જેને ફ્લેટ સપાટી, પૂરેપૂરી ફ્લેટ જોઈએ, એકદમ સમતલ સપાટી જોઈએ, એ સપાટી ન હોતા આપણે જેવી તેવી જગ્યાએ જોબને રાખીને માર્કિંગ કર્યું છે તો તેને આધારે આપણી માર્કિંગ બરાબર નહીં હોય. માર્કિંગ બરાબર નહીં હોય તો માર્કિંગના આધારે આપણે કટિંગ કરીશું તો કટિંગ પણ બરાબર નહીં હોય, અને કટિંગ બરાબર નહીં હોય તો આપણું જે મેઝરિંગ ટૂલ્સની મદદથી આપણે જોબને માપીશું તો મેઝરમેન્ટ બરાબર નહીં અને જોબ રિજેક્ટ થઈ જશે. તો મિત્રો તમે સમજી શકો છો કે માર્કિંગ કેટલી અગત્યની વસ્તુ છે. તો વર્કશોપમાં ખાસ ફિટર ટ્રેડમાં, ફિટર છે, ટર્નર છે, એ બધા તમામ મિકેનિકલ સેક્ટરના તમામ ટ્રેડમાં જોબ ઉપર જરૂરી માર્કિંગ કરવા માટે એક સંદર્ભ સપાટી કે એક રેફરન્સ પોઈન્ટની જરૂર પડે છે કે જે એકદમ સમતલ હોય, ફ્લેટ હોય, કે જેને રેફરન્સમાં રાખીને આપણે જોબનું માર્કિંગ કરીએ અને જોબ ઉપર આપણે એક્યુરેસીથી એનું કટિંગ કરી શકીએ અને મેઝર કરી શકીએ અને આપેલ ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબની માપ સાઇઝમાં જોબને તૈયાર કરી શકીએ. તો તેવી સંદર્ભ સપાટી કે સમતલ સપાટી વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આજનું આપણું લેસન છે મિત્રો માર્કિંગ ટેબલ. માર્કિંગ ટેબલ એટલે કે માર્કિંગ કરવા માટેનું સમતલ સપાટી કે રેફરન્સ પોઈન્ટવાળી સપાટી ધરાવતું ટેબલ, એને કહેવામાં આવે છે માર્કિંગ ટેબલ. તો આપણું આજનું ચેપ્ટર છે મિત્રો માર્કિંગ ટેબલ. આપણે પ્રેઝન્ટેશન ઉપર જઈશું કે ભાઈ માર્કિંગ ટેબલ. માર્કિંગ ટેબલ એટલે શું? માર્કિંગ ટેબલ મિત્રો નામ જ સૂચવે છે કે માર્કિંગ ટેબલ, દેટ મીન્સ
કે કોઈ પણ જોબનું માર્કિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતું ટેબલ. આ જે માર્કિંગ ટેબલ છે તે માર્કિંગ ટેબલ એક્યુરેટલી મશીનિંગ કરીને સમતલ સપાટીવાળું બનાવવામાં આવે છે, તેની એટલી ફ્લેટનેસ ધરાવતું હોય છે. તો આવો મિત્રો આપણે પ્રેઝન્ટેશનમાં માર્કિંગ ટેબલ વિશે સમજીએ. માર્કિંગ ટેબલ, અહીં આપણે માર્કિંગ ટેબલનો સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું, એટલે કે ઇન્ટ્રોડક્શન, તેની ઓળખ. ત્યારબાદ માર્કિંગ ટેબલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તેની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. ત્યારબાદ તેના મટીરિયલ વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ માર્કિંગ ટેબલના ઉપયોગો, માર્કિંગ ટેબલની રચના એટલે કે તેનું કન્સ્ટ્રક્શન, અને માર્કિંગ ટેબલનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતી અને સાવચેતી વિશે મિત્રો આપણે અભ્યાસ કરીશું. તો તમે પ્રેઝન્ટેશનમાં જોઈ રહ્યા છો મિત્રો કે માર્કિંગ ટેબલ એટલે શું. જોબના માર્કિંગ માટે, જોબ ઉપર યોગ્ય માર્કિંગ કરવા માટે, ટૂંકમાં કહીએ તો જોબ ઉપર યોગ્ય માર્કિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી સમતલ સંદર્ભ સપાટી, જેને માર્કિંગ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વર્કશોપમાં કોઈ પણ જોબના માર્કિંગ દરમિયાન તેને એક સમતલ સપાટી ઉપર મૂકવો જરૂરી છે, અથવા તો સમતલ સપાટી પર મૂકવા આવશ્યક છે. તો જે જોબને માર્કિંગ દરમિયાન સંદર્ભ પૂરો પાડતી એક મિકેનિકલ ડિવાઇસ, જેને માર્કિંગ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. જે જોબના માર્કિંગ દરમિયાન તેને એક સંદર્ભ સપાટી કે રેફરન્સ સરફેસ પૂરી પાડે છે, તેવી એક રચના જેને માર્કિંગ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેબલને માર્કિંગ ઓફ ટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને લેઆઉટ ટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એના 3 નામ છે: માર્કિંગ ટેબલ, માર્કિંગ ઓફ ટેબલ કે લેઆઉટ ટેબલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો મિત્રો, પ્રેઝન્ટેશનમાં આપણે જોઈ રહ્યા છે કે જોબના માર્કિંગ માટે, મેં તમને હમણાં વાત કરી કે કોઈ પણ જોબના માર્કિંગ માટે સમતલ સપાટી તે આપણને માર્કિંગ ટેબલ દ્વારા મળે છે. આપણે ઓર્ડિનરી જગ્યાએ જોબનું માર્કિંગ કરી શકતા નથી, કારણ કે એક્યુરસી જળવાશે નહીં. એટલે કે સમતલ સપાટી તે આપણને માર્કિંગ ટેબલ દ્વારા મળે છે. આની સપાટી જે છે તે મશીનિંગ કરી અને સમાંતરે બનાવેલ છે. મશીનિંગ કરવામાં આવે છે એની જે સપાટી, જે તો જ ફ્લેટનેસ આવે મિત્રો. મશીનિંગ કરેલું હોય તો જ આપણે ફ્લેટનેસ એની ઉપર મેળવી શકીએ. એટલે મશીનિંગ કરી સમાંતર બનાવેલ હોય છે. આ જે માર્કિંગ ટેબલ જે તમે ફિગરમાં જોઈ રહ્યા છો મિત્રો પ્રેઝન્ટેશનમાં, તેનું જો મટીરિયલનો આપણે અભ્યાસ કરીએ તો તે કાસ્ટ આયર્ન અથવા તો ગ્રેનાઇટમાંથી બનાવેલ હોય છે. કાસ્ટ આયર્ન મટીરિયલ અથવા તો ગ્રેનાઇટ મટીરિયલ. કાસ્ટ આયર્ન આપણે જાણીએ છીએ બ્રિટલ મટીરિયલ છે, બરડ મટીરિયલ છે, અને ગ્રેનાઇટ એ સ્ટોન છે. એટલે કાસ્ટ આયર્ન અથવા ગ્રેનાઇટ મટીરિયલમાંથી બનાવેલમાં આવે છે. એટલે કે માર્કિંગ ટેબલની જે ટોપ છે, તમે જોઈ રહ્યા છો મિત્રો, જે ટોપ છે, આ જે ફિગર છે એમાં જે ટોપ છે ઉપરનું, એ ટોપ તે આ લંબચોરસ આકારની માર્કિંગ પ્લેટ તમે ફિગરમાં જોઈ રહ્યા છો. જે પોઇન્ટર દ્વારા દર્શાવું છું મિત્રો, બરાબર છે, એ માર્કિંગ ટેબલ છે. અને નીચેનો જે ગ્રીન ભાગ જે તમે જોઈ રહ્યા છો, કે જે હું પોઇન્ટર દ્વારા દર્શાવી રહ્યો છું, તે તેનું સ્ટેન્ડ છે, જે MS મટીરિયલમાંથી, MS દેટ મીન્સ કે માઇલ્ડ સ્ટીલ મટીરિયલમાંથી બનાવેલ હોય છે. માઇલ્ડ સ્ટીલનું બનેલ સ્ટેન્ડ છે, એની ઉપર આ માર્કિંગ ટેબલને, માર્કિંગ પ્લેટને ગોઠવેલી હોય છે. આ માર્કિંગ પ્લેટની લંબાઈ 90 સેન્ટીમીટર. આ લંબાઈનું માપ તમે મિત્રો જોઈ રહ્યા છો. આ લંબાઈ, એ લંબાઈ તે 90 સેન્ટીમીટર હોય છે. 90 સેન્ટીમીટરની લંબાઈ. તેની પહોળાઈ W દેટ મીન્સ એની વિડ્થ, L દેટ મીન્સ લેન્થ, લેન્થ એટલે કે 90 સેન્ટીમીટર, વિડ્થ એટલે કે તેની પહોળાઈ, પોઇન્ટર દ્વારા હું જે દર્શાવી રહ્યો છું પ્રેઝન્ટેશન દરમિયાન, તો એની પહોળાઈ જે છે 80 સેન્ટીમીટર હોય છે. અને તેની ઊંચાઈ એટલે કે તેના ટોપથી એનું સ્ટેન્ડ સાથેનું ડિસ્ટન્સ, ઊંચાઈ જે 75 એટલે કે 75થી 90 સેન્ટીમીટર સુધીની હોય છે. તો મિત્રો, આ જે ફિગરમાં તમે જોઈ રહ્યા છો, ઉપર માર્કિંગ પ્લેટ કે માર્કિંગ ટેબલ છે, અને તેને MSનું સ્ટેન્ડ એટલે કે માઇલ્ડ સ્ટીલના ગ્રીન કલરનું જે દર્શાવ્યું છે, સ્ટેન્ડ ઉપર ગોઠવેલું છે. આ ફિગરમાં તમે એક બીજું મિત્રો જોઈ રહ્યા છે આપણે, કે તેને આધાર આપવાનું સ્ટેન્ડ જે છે, માર્કિંગ ટેબલ, માર્કિંગ પ્લેટ છે, કે જે માર્કિંગ પ્લેટ છે કે માર્કિંગ ટેબલ છે, તેને આધાર આપતું આ સ્ટેન્ડ શું કામ કરે છે, તો કે ભાઈ આ માર્કિંગ પ્લેટને આધાર આપવાનું કામ કરે છે, સપોર્ટ આપવાનું કામ કરે છે. અને માર્કિંગ ટેબલની જે સપાટી જે છે,
ઉપરની સપાટી તેને ચોક્કસ, અને આ જે ઉપરની સપાટી તમે ચળકાટવાળી જે જોઈ રહ્યા છો તેને ચોક્કસ મશીનિંગ કરવામાં આવે છે. એકદમ એક્યુરેટલી ફાઇન મશીનિંગ પ્રક્રિયા કરી અને એની એક્યુરેસી માઇક્રોનમાં મેન્ટેન કરેલી હોય છે. મિલીમીટરથી નાનું માપ માઇક્રોન આપણે સમજી ગયા કે 1 મિલીમીટર બરાબર 1000 માઇક્રોન. તો માઇક્રોનમાં એક્યુરેસી મેન્ટેન કરવા માટે એની પર ગ્રાઇન્ડિંગ, સરફેસ ગ્રાઇન્ડિંગની મદદથી પ્રક્રિયા કરવામાં આવે છે અને ફાઇન મશીનિંગ કરી, ગ્રાઇન્ડિંગ પ્રક્રિયા કરી અને તેની સપાટીને એકદમ સમાંતર બનાવવામાં આવે છે. તો આ જે સમાંતર સપાટી જે છે તે, જો આ સપાટી પૂરેપૂરી ફ્લેટ અને સમાંતર હોય તો જ આપણે જે તે માપ એક્યુરેસીમાં મેળવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આ માર્કિંગ ટેબલ આપણે આકૃતિ ઉપરથી જોઈ રહ્યા છીએ કે તે ચોરસ કે લંબચોરસ આકારની પ્લેટ છે. ચોરસ કે લંબચોરસ આકારની તે પ્લેટ છે જેને કાસ્ટ આયર્ન કે ગ્રેનાઇટ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. માઇલ્ડ સ્ટીલ મટીરિયલનું કન્સ્ટ્રક્શન આપણે સમજી રહ્યા છીએ કે ભાઈ એની રચના, તો એની આપણે ફિગર ઉપરથી જ આપણે એની રચનાનો અભ્યાસ કરીએ કે ભાઈ એની રચનામાં ચોરસ કે લંબચોરસ આકારની પ્લેટ છે. મટીરિયલનો આપણે જોયું કે કાસ્ટ આયર્ન કે ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને માઇલ્ડ સ્ટીલ મટીરિયલના સ્ટેન્ડમાંથી બનાવવામાં આવે છે અને આ સ્ટેન્ડ ઉપર તેને પરફેક્ટલી ફિટ કરવામાં આવે છે. આ સ્ટેન્ડ તમે જોઈ રહ્યા છો મિત્રો, એંગલ છે. તમે ગ્રીન કલરનું છે અને જે સપોર્ટ છે, 4 છેડા છે, એ બધા એંગલ છે. તમે એંગલ જોઈ રહ્યા છો. એંગલ કે ચેનલ, એંગલ કે ચેનલનું સ્ટેન્ડ બનાવવામાં આવે છે. આવી રીતે મજબૂત એંગલ કે ચેનલનું સ્ટેન્ડ બનાવી, એમએસ મટીરિયલનું, માઇલ્ડ સ્ટીલ મટીરિયલમાંથી સ્ટેન્ડ બનાવી અને માર્કિંગ પ્લેટને માર્કિંગ ટેબલ ઉપર એને સ્ટેન્ડ ઉપર ફિટ કરવામાં આવે છે. તેને એકબીજાની સાથે કાટખૂણે જોવા મળે. તમે જોઈ શકો છો મિત્રો કે 4 જે છેડા છે એકબીજાને પરફેક્ટલી કાટખૂણે, જેમ માર્કિંગ પ્લેટના 4 છેડા એકબીજાને કાટખૂણે છે તેવી રીતે આ જે સ્ટેન્ડ છે તેના પણ છેડા એકબીજાને કાટખૂણે જોડવામાં આવે છે. ટેબલની ઉપરની સપાટી જે છે એને એકદમ ફાઇન મશીનિંગ કરી, એને એકદમ ગ્રાઇન્ડિંગ કરી, સરફેસ ગ્રાઇન્ડિંગની મદદથી તેનું ગ્રાઇન્ડિંગ કરી એકદમ ફ્લેટ સપાટી, સમતલ સપાટી પૂરી પાડવામાં આવે છે. તેને સજ્જડ રીતે ઉપર ફિટ કરવામાં આવે છે, તેને બાંધવામાં આવે છે અને તેની 4 ધારો મિત્રો જોઈ શકો છો ફિગરમાં. એક ધાર 1 નંબર, 2 નંબર, 3 અને 4 નંબર. આ 4 ધારો જે છે તે એકબીજાને કાટખૂણે ફિનિશિંગ કરીને બનાવેલ હોય છે. તો આ થઈ આપણે માર્કિંગ ટેબલની રચનાની વાત કરી. હવે આ જે માર્કિંગ ટેબલ પર છે તે આછું ઓઇલનું પડ લગાવી રાખવું જોઈએ. તો મિત્રો તેના માટે આપણે સમજીએ કે શા માટે આછું ઓઇલનું પડ લગાવવું પડે છે. તો તેને કાટ લાગતો અટકાવવા માટે તેની પર ઓઇલનું પાતળું પડ લગાવવું જરૂરી છે. એટલે કે માર્કિંગ ટેબલ પર આછું ઓઇલનું પડ લગાવી રાખવું જરૂરી છે. હવે મિત્રો તેના માર્કિંગ ટેબલના ઉપયોગ વિશે આપણે જોઈશું. ઉપયોગો એટલે કે એના યુઝીસ. તો માર્કિંગ ટેબલ જે છે તેનો ઉપયોગ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, સપોઝ કે હમણાં આપણે અભ્યાસ કર્યો સ્ક્રાઇબિંગ બ્લોક, યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક. આપણને ખબર છે કે ભાઈ તેનો ઉપયોગ માર્કિંગ કરવા માટે થાય છે. કોઈ પણ જોબ ઉપર માર્કિંગ કરવી હોય, આડી લાઇનનું, ઊભી લાઇનનું માર્કિંગ કરવું હોય, આડી લાઇન, ઊભી લાઇન તરફ, તો એ સ્ક્રાઇબિંગ બ્લોકનો ઉપયોગ થાય છે. આ જે સ્ક્રાઇબિંગ બ્લોક છે એ સ્ક્રાઇબિંગ બ્લોકમાં સ્ક્રાઇબર લગાવેલો હોય છે કે જે માર્કિંગ ટૂલ્સ તરીકેનું કાર્ય કરે છે. આ સ્ક્રાઇબર સ્ટ્રેટ પ્રકારનો હોય છે, સ્ટ્રેટ સ્ક્રાઇબર. પછી બેન્ડ સ્ક્રાઇબર. સ્ટ્રેટ સ્ક્રાઇબર એટલે કે તેનો પોઈન્ટ સીધી લીટીમાં સીધો હોય છે, સીધો ગ્રાઇન્ડ કરેલો. બેન્ડ સ્ક્રાઇબર આપેલો બીજો નંબર છે બેન્ડ સ્ક્રાઇબર. બેન્ટ એટલે કે એનો ભાગ છેડો વળેલો હોય છે. ત્રીજો છે ઓફસેટ, જે વર્નિયર હાઇટ ગેજમાં વપરાય છે. તો આ જે માર્કિંગ ટેબલ છે, માર્કિંગ ટેબલ એક સંદર્ભ સપાટી જ પૂરી પાડે છે મિત્રો. પરંતુ તેની મદદથી જોબ ઉપર માર્કિંગ કરવું હોય તો આપણે એંગલ પ્લેટ જોઈએ, પેરેલલ બ્લોક જોઈએ, એંગલ પ્લેટ જોઈએ જોબને સપોર્ટ આપવા માટે. અને ત્યારબાદ એની પર ખરેખર માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબિંગ બ્લોક જોઈએ. સ્ક્રાઇબિંગ બ્લોકમાં સ્ક્રાઇબર ફિટ કરેલો હોવો જોઈએ. તદ ઉપરાંત વર્નિયર હેડગેજની મદદથી પણ આપણે માર્કિંગ કરી શકીએ છીએ.
તો આ જે સ્ક્રાઇબિંગ બ્લોક છે, વર્નિયર હાઇટ ગેજ છે, તે પણ એક પ્રકારના માર્કિંગ ટૂલ્સ જ છે. અને વર્નિયર હાઇટ ગેજ તો મેઝરિંગ અને માર્કિંગ બંને કામ કરે છે. તો આ જે માર્કિંગ ટૂલ્સ છે એને સંદર્ભ સપાટી જે છે એના બેઝને પૂરેપૂરી રેફરન્સ પોઈન્ટ, ડેટમ લાઇન, સંદર્ભ સપાટી પૂરી પાડતી રચના, એ જે માર્કિંગ, એટલે માર્કિંગ ટેબલ ઉપર આવી જુદા જુદા માર્કિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે. એટલે કે સ્ક્રાઇબર સાથે ફિટ કરેલ યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. વર્નિયર હાઇટ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂણો ચેક કરવો હોય, સાઇન બારનો ઉપયોગ, સાઇન બારની મદદથી કોઈ ખૂણો ચેક કરવો હોય તો એ માર્કિંગ ટેબલ દ્વારા થઈ શકે છે. એટલે તેનો ઉપયોગ તે સ્ક્રાઇબિંગ બ્લોક, વર્નિયર હાઇટ ગેજ, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરની મદદથી તેને માર્કિંગ ટેબલ ઉપર સેટ કરી જે તે જોબનું માર્કિંગ કરી શકાય છે. તદુપરાંત તેની ફ્લેટનેસ, જોબની ફ્લેટનેસ, તેની સ્ટ્રેટનેસ, પેરાલિઝમ વગેરે ચેક કરવા માટે આ માર્કિંગ ટેબલ ઉપયોગી છે. તો તેના પછીની સ્લાઇડમાં આપણે મિત્રો જોઈશું કે યુઝીસ તો આપણે જોયા, પણ એપ્લિકેશન ઓફ માર્કિંગ ટેબલ ખરેખર એને કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો તમે જુઓ છો ફિગરમાં કે આ જે ફિગરમાં જે આખું માર્કિંગ ટેબલ છે, આ માર્કિંગ ટેબલ ઉપર બરાબર છે, આ જે જોબ છે, ચેનલ આકારનો જોબ છે, બરાબર છે, આ માર્કિંગ ટેબલ ઉપર આવી રીતની એક રચના મૂકેલી છે અને એ રચનાની મદદથી જોબની આપણે ફ્લેટનેસ ચેક કરી શકીએ છીએ. બીજો એક રાઉન્ડ બાર આ રીતે આપણે મૂકેલો છે. તો આ જે માર્કિંગ ટેબલ એપ્લિકેશન હાઉ ટુ માર્કિંગ ઓન એ જોબ વિથ ધ હેલ્પ ઓફ માર્કિંગ ટેબલ, આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીશું તે દર્શાવેલ છે. તો તમે જોઈ રહ્યા છો આ સ્ક્રાઇબરની મદદથી એની પર આપણે આ રીતનું પોઈન્ટ બતાવેલો છે અને એપ્લિકેશન ઓફ માર્કિંગ ટેબલ દરમિયાન તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ રીતે, એટલે એમાં યુઝીસ છે. આ જે માર્કિંગ ટેબલની જે સરફેસ છે, તો સરફેસ ઉપર ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર છે, વર્નિયર હાઇટ ગેજ છે, સ્ક્રાઇબિંગ બ્લોક છે વગેરે મૂકી અને જે તે જોબ ઉપર આપણે માર્કિંગ કરી શકીએ છીએ. કોઈ પણ જોબની ફ્લેટનેસ ચેક કરવી હોય, સ્ટ્રેટનેસ ચેક કરવી હોય તો તેમાં પણ તે ઉપયોગી છે. આ જે માર્કિંગ બ્લોક છે એની હવે આપણે મિત્રો જોઈએ સાઇઝ અને સ્પેસિફિકેશન. તો માર્કિંગ બ્લોક આપણે બજારમાં લેવા જવું હોય, સ્પેસિફિકેશન એટલે કે તેના ટેકનિકલ ડેટા, એને કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીશું. તો આ જે માર્કિંગ ટેબલ જે છે, સૌ પ્રથમ તો એ કયા મટીરિયલની આપણે જોઈએ છે, કાસ્ટ આયર્નની જોઈએ છે કે ગ્રેનાઇટની જોઈએ છે. કાસ્ટ આયર્નની જોઈતી હોય તો આપણે કાસ્ટ આયર્ન કહેવું પડે છે, ગ્રેનાઇટ તો જોઈએ તો ગ્રેનાઇટ. કાસ્ટ આયર્નની હોય તો આપણે એના પર ઓઇલનું પડ પણ આપણે લગાવવું પડે છે. જ્યારે ગ્રેનાઇટમાં ઘસારો થાય તો ગ્રેનાઇટમાં એક્યુરેસી મેન્ટેન, લાંબા સમય સુધી એક્યુરેસી મેન્ટેન રહે છે. એટલે મટીરિયલ કહેવું પડે છે. મટીરિયલની સાથે સાથે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ. લંબાઈનું માપ આપણે હમણાં ફિગરમાં જોયું કે 90 સેન્ટીમીટર, પહોળાઈનું માપ જે છે એ 80 સેન્ટીમીટર અને જમીનથી તેની ઊંચાઈ એ 75થી 90 સેન્ટીમીટરની હોવી જરૂરી છે. એપ્લિકેશન ઓફ માર્કિંગ ટેબલ. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ આ જે માર્કિંગ ટેબલ છે એનું કેર અને મેન્ટેનન્સ, એની સંભાળ અને જાળવણી આપણે કઈ રીતે રાખીશું. ઉપર માર્કિંગ ટેબલ બનાવેલું છે. માર્કિંગ ટેબલનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ, પ્રિકોશન્સ અથવા તો કેર એન્ડ મેન્ટેનન્સ ઓફ માર્કિંગ ટેબલ, શું સાવચેતી કે શું આપણે ધ્યાન રાખીશું. તો પહેલો મુદ્દો છે મિત્રો કે માર્કિંગ ટેબલ એક ચોક્કસ સાધન હોવાથી, એક ચોક્કસ સંદર્ભ સપાટી આપણને પૂરું પાડતું હોવાથી તેને કાટ તથા નુકસાનીથી બચાવવું જોઈએ. એ કાટ અને નુકસાનીથી બચાવવું જોઈએ. કાટ ન લાગે તે માટે મિત્રો આપણે જોયું કે ભાઈ એની પર ઓઇલની પરત લગાવવી જોઈએ. એટલે ઓઇલની પરત લગાવી અને ત્યારબાદ જ તેની ઉપર કામ કરવું જોઈએ. કામ શરૂ થઈ ગયા પહેલાં અને કામ પતી ગયા બાદ પણ એની પર ઓઇલનું પડ લગાવવું જોઈએ. ત્યારબાદ નંબર 2, ઉપયોગ કરી લીધા પછી માર્કિંગ ટેબલને નરમ કપડાથી લૂછી નાખવું જોઈએ. તો મિત્રો માર્કિંગ ટેબલનો ઉપયોગ કરતા પહેલાં પણ એને નરમ કપડાથી, લીલનના કપડાથી, નરમ કપડાથી એને આપણે માર્કિંગ ટેબલને, માર્કિંગ પ્લેટને સાફ કરી લેવી જોઈએ. તેની પર કોઈ ડસ્ટ કે કોઈ કચરો કે કોઈ બર્ડ્સ કે કોઈ ચિપ્સ
કોઈ મટીરિયલની નાના નાના કણો હોવા જોઈએ નહીં. જો એ સહેજ પણ હશે તો એના હિસાબે હાઈ સ્પોટ સર્જાશે અને કોઈ પણ જોબનું આપણે જ્યારે માર્કિંગ કરીશું તો એ માર્કિંગમાં એ આપણને સંદર્ભ સપાટી પૂરી પાડે છે, રેફરન્સ પોઈન્ટ, રેફરન્સ સરફેસ પૂરી પાડે છે. તો એ અનઇવન રહેશે તો આપણે માર્કિંગ બરાબર કરી શકીશું નહીં. એટલે કે કાર્ય કરતાં પહેલાં, કોઈ પણ જોબનું માર્કિંગ કરતાં પહેલાં, માર્કિંગ પ્લેટ ઉપર કાર્ય કરતાં પહેલાં એને નરમ કપડાથી એને સાફ સફાઈ કરી લેવી જોઈએ અને કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ પણ એને સાફ સફાઈ કરી લેવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો, પ્રેઝન્ટેશનમાં આપણે જોઈશું કે કાસ્ટ આયર્નની સપાટી હોય તો ઉપયોગ પછી તેના પર આછું ઓઇલનું પડ લગાવી રાખવું જોઈએ અને ગ્રેનાઇટના કિસ્સામાં તેની જરૂર નથી. કાસ્ટ આયર્નનું પડ હોય તો મિત્રો આપણે જાણીએ છીએ કે કાસ્ટ આયર્નનું પડ, કાસ્ટ આયર્ન એ ફેરસ મટીરિયલ છે, લોહ્ય ધાતુ છે અને લોહ્ય ધાતુને વાતાવરણની લાંબા ગાળે અસર થાય અને કાટ લાગવાની શક્યતા રહે છે. કાટ લાગે તો એક્યુરેસી મેન્ટેન થાય નહીં, માર્કિંગ એક્યુરેસી. તો તેના માટે એની પર ઓઇલનું પણ લગાવવું જરૂર છે. અને જ્યારે સ્ક્રાઇબિંગ બ્લોક કે વર્નિયર હાઇડગેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ એની પર ઓઇલની પરત લગાવી અને ત્યારબાદ એની પર સ્લાઇડ કરવું છે, જેથી સ્મૂધ એની મૂવમેન્ટ આપણને માર્કિંગ દરમિયાન મળે. કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ પણ એને આપણે આ રીતે ઓઇલની પરત લગાવી જોઈએ. પછીનો મુદ્દો છે મિત્રો અગત્યનો કે માર્કિંગ બ્લોક ઉપર તમે જે તે જોબ ઉપર માર્કિંગ કરી દીધું તો માર્કિંગ કર્યા બાદ એ જોબને ત્યાંથી લઈ અને એનવિલ ઉપર લઈ જઈ અને ત્યારબાદ એની પર પંચિંગ ઓપરેશન કરવું જોઈએ. ઘણા શું છે, માર્કિંગ ટેબલ ઉપર માર્કિંગ થઈ ગયું, માર્કિંગ કર્યા બાદ એની પર હેમરનો ફટકો પંચ લઈ અને માર્કિંગ ટેબલ ઉપર જ પંચિંગ ઓપરેશન કરે છે અને જોબ ઉપર ટેમ્પરરી માર્કિંગ તો કર્યું, ત્યારબાદ પરમેનન્ટ માર્કિંગ એટલે કે પંચિંગનું ઓપરેશન, પંચિંગ પ્રક્રિયા પણ એની પર કરે. તો તેમ કરવાથી હેમરનો ફટકો વાગવાથી માર્કિંગ ટેબલ તે મિત્રો કાસ્ટ આયર્ન મટીરિયલની બની છે, ઘણું જ બ્રિટલ મટીરિયલ છે, હેમરના ફટકાથી તૂટી જવાની શક્યતા રહે છે. તો તેમ ન કરતા માર્કિંગ કરી લીધા બાદની જે પ્રક્રિયા જે છે એ બીજી ડિવાઇસ એટલે કે એનવિલ કે બીજી ફર્શ ઉપર લઈ જઈએ કે એનવિલ કે વર્કબેન્ચ ઉપર કે એનવિલ ઉપર લઈ જઈ અને પંચિંગની પ્રક્રિયા કરવી જોઈએ. એટલે કે માર્કિંગ ટેબલ ઉપર હથોડીના ફટકા મારવા જોઈએ નહીં. બીજું કે માર્કિંગ ટેબલ ઉપર કટિંગ ટૂલ્સ પણ રાખવા જોઈએ નહીં. સપોઝ કે કટિંગ ટૂલ્સમાં હેક્સો ફ્રેમ છે, હેક્સો ફ્રેમ વિથ બ્લેડ, કારણ કે એની ધાર જે છે, હેક્સોનો જે કટિંગ બ્લેડની ધાર છે, કટિંગ બ્લેડ જે છે એને કટિંગ એ નુકસાન કરે છે. ચીઝલ છે, ફાઇલ છે, આવા જે કટિંગ ટૂલ્સ છે એને માર્કિંગ ટેબલ ઉપર રાખવા જોઈએ નહીં. અને મિત્રો કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ માર્કિંગ ટેબલને, માર્કિંગ પ્લેટને પૂરેપૂરી નરમ કપડાથી સાફ કરી તેની પર ઓઇલનું પણ લગાવી અને તેને કોઈ સીટ એવી બનાવી, એટલે ટૂંકમાં એને ઢાંકીને રાખવી જોઈએ. લાકડાના ટોપથી અથવા તો શીટ મેટલમાંથી કોઈ શીટના ટોપથી તેને ઢાંકી, જેથી તેની પર ડસ્ટ પાર્ટિકલ કે કોઈ રજકણો પડે નહીં. મિત્રો આ આપણે વાત કરી કેર એન્ડ મેન્ટેનન્સ એટલે કે પ્રિકોશન્સ, એટલે કે માર્કિંગ ટેબલ કે માર્કિંગ પ્લેટનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતી, સાવચેતી અને તેની સાર સંભાળ વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો આજના લેસનમાં આપણે માર્કિંગ ટેબલ શા માટે જરૂરી છે ટૂંકમાં કહીએ તો માર્કિંગ એ મિકેનિકલ સેક્ટરને ખાસ કરીને ફિટર ટ્રેડ માટે એક પાયાની વસ્તુ છે. જો માર્કિંગ બરાબર હશે તો જ તમારા જોબ તમે એક્યુરેટલી બનાવી શકશો. તો એક્યુરેસી મેન્ટેન કરવા માટે પૂરેપૂરી સમતલ સપાટી કે સંદર્ભ સપાટી કે જેને રેફરન્સ સરફેસ છે પૂરી પાડતી રચના એ માર્કિંગ ટેબલ છે. એટલે આપણે માર્કિંગ ટેબલની વ્યાખ્યા સમજ્યા. વ્યાખ્યા બાદ આપણે માર્કિંગ ટેબલનું મટીરિયલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, કાસ્ટ આયર્ન અથવા ગ્રેનાઇટ વગેરેમાંથી બનાવવામાં આવે છે. લંબચોરસ કે ચોરસ આકારની પ્લેટ છે. ત્યારબાદ આપણે એનું કન્સ્ટ્રક્શન, એનું બંધારણ વિશે આપણે અભ્યાસ કર્યું, એની રચનામાં માર્કિંગ ટેબલની આપણે લેન્થ, વિડ્થ અને હાઇટ વગેરેની ચર્ચા કરી. ત્યારબાદ એ માર્કિંગ ટેબલને MS માઇલ સ્ટીલના સ્ટેન્ડ ઉપર જે એંગલ કે ચેનલમાંથી બનાવ્યું છે, સજ્જ રીતે ફિટ કરેલું છે. માર્કિંગ પ્લેટની ચારે ચાર બાજુ કાટખૂણે એકદમ ફાઇન મશીનિંગ કરીને બનાવી, એની ટોપને ખાસ એક્યુરેટલી મશીનિંગ કરીને બનાવેલું હોય છે. તેની પર કોઈ પણ પ્રકારના હાઈ સ્પોટ્સ કે હિલ્સ હોવી જોઈએ
નહીં વગેરેની ચર્ચા કરી. તેના સ્પેસિફિકેશન વિશે આપણે અભ્યાસ કર્યો અને તેના ઉપયોગો અને માર્કિંગ ટેબલનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતી અને સાવચેતી વિશેનો અભ્યાસ કર્યો. તો મિત્રો, હું આશા રાખું છું કે માર્કિંગ ટેબલ વિશે આપણે આજના આ લેસનમાં પૂરેપૂરા માહિતગાર થયા હોઈશું અને આપને પૂરેપૂરો માર્કિંગ ટેબલ વિશેનો કન્સેપ્ટ આપના મગજમાં ક્લિયર થયો હશે. તો હવે પછીનું જે આના પછીના લેસનમાં આપણે વાઇસ વિશે ચર્ચા કરીશું, જે જોબ હોલ્ડિંગ ડિવાઇસ છે. તો મિત્રો, અહીંયા આપણું માર્કિંગ ટેબલનું લેસન વિશેનો અભ્યાસ એ પૂર્ણ થાય છે. બાયસેકના માધ્યમથી ડિપાર્ટમેન્ટે મને જે આ કાર્યમાં સહભાગી કર્યો છે, આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અન્વયે, હું અમારા ડિપાર્ટમેન્ટનો, અમારી ઇન્સ્ટિટ્યૂટનો ખાસ આભારી રહું છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.